સુરતના પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતીની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવની ઉજવણી કરવા માટે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હનુમાન ભક્તો દ્વારા ખાસ લાડુ બનાવવામાં આવ્યો છે। હનુમાનજી મહારાજને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરવામાં આવશે। 6000 કિલોનો લાડુ આકર્ષણનું કેન્દ્ર બનશે। अटल आश्रम पादेश्वर महादेव मंच श्री बटुगिरी जी सूरत। लाडू तारीख 9 तारीखे सवार में 9 वागे शुरुआत करी। तमे आप जोई शको छो 15 माणसनी टीम छे, जेमां 2000 किलो बेसन, 2000 किलो शक्कर, 100 किलो जो सूको मेवो અને 80 થી 90 ડબ્બા તેલ અને ઘી બંને આમાં ઉપયોગ કરવામાં આવ્યું છે। અને આપણે ભાગ્યશાળી છીએ, ગયા વર્ષે આપણે 5555 કેજીનો લાડુ હતો, 5004 થયું, અને એમાં 500 વધારીને 6000 કેજીનો આ વર્ષે આપણે લાડુ બનાવી રહ્યા। અને હનુમાનજીનો પાવન પ્રસંગ શનિવારને દિવસે આવી રહ્યો છે, આપણે ખૂબ જ આનંદ થાય છે। સાથે 2000 કિલો બુંદી અને ગાંઠિયા, શાક, દાળ, ભાત, છાશ, 715,000 લીટર છાશ છે। આ બધા પ્રોગ્રામ કરો એટલે 25 થી 30,000 થી પણ વધારે માણસો ભોજન કરે છે। એમાં અમારી ડીશ હોય ને 20,000 ડીશનો થપ્પો હોય છે, એ 1.5 થી 2 વાર આમ ઉપયોગ થાય છે, એટલે ખબર પડે કે 30,000 થી પણ વધારે માણસો પ્રસાદ લે છે। અને આ જે લાડુ છે એ તો બધાને પ્રસાદ સ્વરૂપમાં જ વિતરણ કરવામાં આવે। આપણે જેમ આપણી જન્મદિવસે કેક બનાવી છીએ એવી રીતે હનુમાનજીનો 6000 કિલોની કેક જ સમજવાની, કેક સમજીને લાડુ આપણે પ્રસાદમાં વિચાર ક્યાંથી આવ્યો? 2004 થી અમને વિચાર આવ્યો। રાજસ્થાની બધું ગ્રુપ હતું તો મને કે બાપુ સવામણી, આપણું ગ્રુપમાં સવામણી એટલે 25 કિલોની સવામણી થાય, અને રાજસ્થાનીની બાજુમાં 50 કિલોની સવામણી થાય, એટલે 50 કિલો બુંદી 3100 રૂપિયા। 2004 થી અમે 3100 રાખેલા છે, અત્યારે પણ 3100 રૂપિયા સવામણીને નોંધાય। એમાં સારી એવી સવામણી 25-30 જેવા સવામણી લોકોએ નોંધાવી છે, અને બધાને પ્રસાદ મળે એ બધા ભક્તોએ એની પ્રસાદ લેવાનો અને લાડુની પૂજા કરવાની। એ પછી લાડુને પરિક્રમા કરી હનુમાનજીને ભોગ લગાવી અને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવે। આવો આપણે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે દાદાને દર્શન કરી અને પ્રસાદ પાવન કરે, બધાને તંદુરસ્તી આપે એવી મંગલ શુભકામના। અસ્તુ।